જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? મારે જો હેવિલ બેસી ગયો છે ગાંઠિયા ખાવા માટે અને જ્વારિયા ગાંઠિયા. હેવિલભાઈ આજે આવી ગયા છે અને આપણે સાંજની રસોઈ છે તો મળીએ, બરાબર છે? તો ગાઈઝીસ અત્યારે અમે દૂધી સુધારવા માટે બેસી ગયા છીએ કારણ કે અમે અત્યારે વઘાર કરી રહ્યા છીએ દાળનો. બરાબર છે? અહીંયા દૂધી સુધારેલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ કોબીનો સંભારો છે, બરાબર છે? સલાડ છે અને આ દાળ છે, પછી આ શાક છે, રાઈસ અને રસ. મૂકીને જવાના છે. મૂકીને જવાના. મનીષાબેન કેવા હાસવે છે? ગૌરી હું હાસવે? મનીષાબેન એવા મૂકીને જવાના છે. ગૌરી તો નો હાસવે. બાંધો આગળ આગળ બાંધી દેવી છે. અમાર બેન રહી જવું છે. ગૌરી મામી ને માર બેન તમને હોતો ગૌરી કઈ ના નાખી દેવું. શાક લઈ લો. શાક કેમ લેવું? તું પીરે છે where stress dissolves like footprints in the sand.
શાક જોજો હો માપે હું દઉં પૂરી તો જયમાન ભાણાભાઈ અત્યારે તો બાળકોનું જમવાનું પતી ગયું છે ને અત્યારે મહેમાનો જમવા બેઠા છે બરાબર છે જેમ તમે હું ચાખવાનું ટેવ ન હોય એટલે ચાખવું નહીં ખાવા ગરમ બોલિંગ પછી અમે અમદાવાદથી અહીંયા કમી કેરાળા ગામમાં જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે જે મંદબુદ્ધિના બાળકો માટે ફ્રી ઓફ ચાર્જમાં એને સ્કૂલ અને હોસ્ટેલ બંને અહીંયા ફેસિલિટી આપવામાં આવી રહી છે. તો તમારા કોઈ આજુબાજુના વિસ્તારમાં કે તમારા કોઈ જાણીતા હોય કે જે મંદબુદ્ધિના હોય અને કંઈ કરી શકે એમ ન હોય એની સેવા, તો એ બધાને અહીંયા મૂકી આવવા વિનંતી. અહીંયા બધી સરસ રીતે બધી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એમના યુનિફોર્મ, એમને જમતા શીખવાડવામાં આવે છે. ટોટલી બધી અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે, શ્લોક બોલાવવામાં આવે છે, સંસ્કાર સાથે ઘડતર થાય છે તમારા છોકરાઓનું. એટલે તમે કોઈ સંકોચ વગર અહીંયા મૂકી શકો છો તમારા બાળકો. અને કેરાળ આવ્યા છીએ. કેરાળો અમારું વતન છે અને અમે અહીંયા મંદબુદ્ધિના આશ્રમમાં માનવ સેવામાં અમે આજે રસોઈ આપી છે. તો અહીંયા મનીષાબેન કરીને છે અને એમનું ફેમિલી રહે છે. એ બહુ વ્યવસ્થિત રીતે બાળકોને સાચવે છે અને શિક્ષણ પણ આપે છે. અમને બહુ બધું વ્યવસ્થિત અહીંયા લાગ્યું છે. અમે છોકરાઓની પણ મુલાકાત લીધી અને છોકરાઓ પણ જે સ્થિતિમાં એના પેરેન્ટ્સ મૂકી ગયા હોય એ કરતાં સુધરીને સરસ બને છે અહીંયા છોકરા. અને બહુ બધું અહીંયા મૂકવા જેવું છે. કોઈને પોતાના મૂકવા હોય છોકરા પોતાને કોઈને, તો અહીંયા મૂકી શકો છો અને સાથે શિક્ષણ પણ આપે છે આ સંસ્થામાં.